નમસ્કાર. છેલ્લે આપણે વસ્તી અંગેના સિદ્ધાંતોમાં ચર્ચા કરી રહ્યા હતા, જે અંતર્ગત રોબર્ટ થોમસ માલ્થસનો સિદ્ધાંત તથા વસ્તી સંક્રમણના સિદ્ધાંતની આપણે ચર્ચા કરવાની. એમાં વસ્તી સંક્રમણના સિદ્ધાંતમાં જોઈએ તો એડમ સ્મિથે પોતાનું પુસ્તક વેલ્થ ઓફ નેશન્સ પ્રસિદ્ધ કર્યું ત્યારથી આર્થિક વિકાસ પર વસ્તીના પ્રભાવ પ્રત્યે અર્થશાસ્ત્રીઓનું ધ્યાન ખેંચાયું હોય એવું જોવા મળે છે. આ જ સંદર્ભમાં જે માલ્થસ અને ત્યારબાદ રિકાર્ડો એ વસ્તીના અર્થતંત્ર પરની માઠી અસરો દર્શાવી હતી. વસ્તી સંક્રમણનો સિદ્ધાંત કોલ અને હુવર નામના અર્થશાસ્ત્રીઓ રજૂ કરે છે. તે મુજબ આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશની વસ્તી સંક્રમણના 3 તબક્કામાંથી પસાર થાય છે. કોલ અને હુવર એ જે વસ્તી સંક્રમણનો સિદ્ધાંત રજૂ કર્યો એ બંને અર્થશાસ્ત્રીના મત મુજબ વસ્તી સંક્રમણમાં દેશ 3 તબક્કામાંથી પસાર થાય છે. પરંતુ આ જે કેસી બ્લેકર નામના જે અર્થશાસ્ત્રી છે એ આને થોડું વધારે વિસ્તારતા કહે છે કે વસ્તી સંક્રમણ 5 તબક્કામાંથી પસાર થાય છે. પ્રથમ તબક્કો ના સંદર્ભમાં જોઈએ તો આ તબક્કો ઉચ્ચ સ્થિર તબક્કા તરીકે ઓળખાય છે. આ તબક્કામાં દેશ આર્થિક રીતે પછાત સ્થિતિમાં હોય છે. તેમાં જન્મદર અને મૃત્યુદર ઊંચા જોવા મળે છે. તેના પરિણામ રૂપે વસ્તી વૃદ્ધિનો દર નીચો રહે. લોકો મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. તેમનો ધંધો ખેતી સાથે સંકળાયેલો છે. ખેતીની જૂની પુરાણી પદ્ધતિઓ જોવા મળતી હોય. કેટલીક વપરાશી વસ્તુઓનું બહુ નાના પાયા પર ઉત્પાદન થતું રહે છે. તેમાં પ્રાથમિક કક્ષાની ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તેવું પણ જોવા મળે છે. ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે અપૂરતા વિકાસને લીધે લોકોની આવકો ઓછી હોય છે. પરિણામે ગરીબી વધુ હોય છે. આ સંદર્ભમાં ગરીબીનું પ્રમાણ કેમ વધુ હોય છે તેની વાત છે. જો દેશ પછાત હોય, ખેતી પર નિર્ભર હોય, જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં આવતી હોય અને આ જો જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિ અંતર્ગત ખેતી થતી હોય, ટેકનોલોજીનો અભાવ જોવા મળતો હોય, તો જેને કારણે લોકો પાસે જે આવકો આવે એ આવકો ઓછી આવે અને પરિણામે ગરીબીમાં જોવા મળતા હોય. આ અવસ્થામાં કુટુંબની આવક ઓછી જોવા મળે. આવકમાં વધારો કરવા માટે મોટો પરિવાર હોવું એ અનિવાર્ય જોવા મળે છે. બાળકો કુટુંબ અને સમાજ માટે થાપણરૂપ ગણવામાં આવે છે. શિક્ષણનું પ્રમાણ પણ ઘણું નીચું હોય છે. વ્યાપક પ્રમાણમાં નિરક્ષરતા જોવા મળતી હોય છે. સંયુક્ત કુટુંબ પ્રથા 5-7 વર્ષના બાળકોને પણ કુટુંબના તેની આર્થિક પ્રવૃત્તિમાં મદદરૂપ થવામાં જોતરવામાં આવતા જોવા મળે છે. વળી બાળકો માટે વૃદ્ધ કુટુંબીજન ટેકા સમાન ગણાય છે. લોકો પ્રારબ્ધવાદી હોય છે. લોકોને જે બાળકો ઈશ્વરે આપેલી બક્ષિસ તરીકે ગણવામાં આવતા હતા. આ બધાને પરિણામે કે આવી માન્યતાઓને પરિણામે દેશમાં જન્મદર ઊંચો રહેતો જોવા મળતો હતો. પરંતુ ઊંચો જન્મદરની સાથે સાથે ઊંચો મૃત્યુદર પણ જોવા મળે છે. કારણ કે બધા લોકો એક તો પૂરતો ખોરાક મળતો નથી, પોષણયુક્ત ખોરાકનો અભાવ જોવા મળે અને વળી એમાં પણ જે કંઈ ખોરાક મળતો હોય તે ગુણવત્તાની દ્રષ્ટિએ હલકો અને અપૌષ્ટિક જોવા મળતો હોય. આરોગ્ય સંબંધી જાણકારીનો અભાવ હોય છે. આ ઉપરાંત રહેવા માટેના મકાનો અપૂરતા સગવડ વિનાના જોવા મળે છે. પરિણામે લોકો રોગગ્રસ્ત બનતા જોવા મળે છે અથવા તો રોગનો ભોગ બનતા જોવા મળે છે. રોગની યોગ્ય સારવારના અભાવે મૃત્યુદર ઊંચો રહે છે. બાળ મૃત્યુદર અને માતાઓનો મૃત્યુદર ઊંચો રહે છે. આમ ઊંચા જન્મદરની સાથે ઊંચો મૃત્યુદર હોવાથી વસ્તી વૃદ્ધિના દરમાં સંતુલન જોવા મળતું નથી. તેથી આ તબક્કો ઉચ્ચ સ્થિર તબક્કા તરીકે ઓળખાય છે. 1921 સુધી ભારત વસ્તી સંક્રમણના પ્રથમ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હોય એવું જોવા મળે છે. બીજા તબક્કાની વાત કરીએ તો આ જે તબક્કો છે એ તબક્કો એ પ્રારંભિક વિસ્તારશીલ તબક્કા તરીકે ઓળખાય છે. બીજા તબક્કાને પ્રારંભિક વિસ્તારશીલ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ઊંચો જન્મદર
અને ઘટતો મૃત્યુદર જોવા મળે છે. બીજા તબક્કામાં અર્થતંત્ર વિકાસને વેગ મળે છે. તેથી ખેતી અને ઉદ્યોગ ક્ષેત્ર વિકસતા ઉત્પાદકતા વધે છે. પરિવહનના સાધનોનો વિકાસ થાય છે. શ્રમની ગતિશીલતામાં વધારો થાય છે. શિક્ષણનો વ્યાપ વધે છે. લોકોની આવકોમાં વધારો થાય છે. લોકોને પૂરતો અને પૌષ્ટિક ખોરાક કે આહાર મળવાનું શરૂઆત થાય છે. આરોગ્ય વિષયક સુવિધાઓમાં જાગૃતતામાં વધારો થાય છે. આ બધા પરિણામે મૃત્યુદરમાં ઘટાડો થાય છે. લોકો સંતતિ નિયમન પ્રત્યે ઓછા જાગૃત હોય છે. આર્થિક વિકાસ થયો હોવાથી રોજગારીની તકો વધે છે. પરિણામે કુટુંબમાં વધુ બાળકો હોય તો વધુ આવક મેળવી શકાય તેવી સ્થિતિ સર્જાય છે. બાળકો કુટુંબની આવક વધારવામાં મદદરૂપ બને છે. આમ આવક વધવાથી લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. ધાર્મિક માન્યતા, અંધશ્રદ્ધા વગેરેને લીધે પણ લોકો કુટુંબ નિયોજન અપનાવતા નથી અથવા તો કુટુંબ નિયોજનના જે સાધનો છે તેનો ઉપયોગ કરતા નથી. તેથી જન્મદર અગાઉના દરે જ વધતો અથવા તો ઊંચો રહેવા પામે છે, પરંતુ તેની સામે મૃત્યુદરમાં ઘટાડો થાય છે. કારણ કે જે મૃત્યુદરનો ઘટાડો એ આગળ આપણે જોયું તેમ વિકાસની તકો, આરોગ્યની સુવિધાઓ, પોષણયુક્ત ખોરાક મળવાને કારણે થતું જોવા મળે છે. વળી વિસ્ફોટ અહીંયા જોવા મળે, કારણ કે એક બાજુ મૃત્યુદર ઓછો હોય, જન્મદર વધુ હોય તો વસ્તી વિસ્ફોટની સમસ્યાઓ પણ અહીંયા અસ્તિત્વમાં આવે. હાલમાં ભારત વસ્તી સંક્રમણના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે તેમ કહી શકાય. ત્રીજો તબક્કાની જો ચર્ચા કરીએ તો ત્રીજા તબક્કામાં વિલંબિત વિચારશીલ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. લોકોના જીવન ધોરણમાં સુધારા થયા છે, આવકો વધી છે, આરોગ્ય વિષયક સુવિધાઓ વધી છે, કુટુંબ નિયોજન અમલમાં મૂકવામાં આવેલ જોવા મળે છે. પરિણામે આ તબક્કામાં જન્મદર પણ ઘટે છે. સાથે મૃત્યુદર વધુ જોવા મળે છે, જે ઝડપથી ઘટતો નથી. અને તેથી આજે વસ્તી સંક્રમણના આ તબક્કામાં વસ્તીના ઘટતા દરે વધારો થાય છે. એટલે કે જે પહેલા ઊંચા દરે વધારો હતો એ ઊંચા દરે વધારો નહીં થતો, પરંતુ ઘટતા દરે વધારો થાય છે. એટલે કે વસ્તી વૃદ્ધિ દર ઘટે છે. પહેલાના કરતાં વસ્તી વૃદ્ધિનો દર છે એમાં ઘટાડો થાય છે. આ જ સંદર્ભમાં ચોથા તબક્કામાં જોઈએ તો આ તબક્કો નીચા સ્થિર તબક્કા તરીકે ઓળખાય છે. આ તબક્કામાં જન્મદર ઘટે છે અને તે મોટી મૃત્યુદર બરાબર થાય છે. આને પરિણામે વસ્તી વૃદ્ધિ દર ઘટી જાય છે. જ્યારે આર્થિક વિકાસમાં વધારો થાય છે ત્યારે લોકોની જીવન નિર્વાહની સપાટી ઊંચી આવે છે. પરિણામે લોકો જીવન ધોરણમાં સુધારો થાય છે. અર્થતંત્રમાં ટેકનિકલ પરિવર્તનો કે ટેકનિકલ માધ્યમો દ્વારા ઉત્પાદન ક્ષેત્રમાં વધારો થાય છે. શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થતાં લોકોમાં જાગૃતિ આવે છે. સમાજ શિક્ષિત બને છે. કૃષિ ક્ષેત્રમાં વધારો થાય છે. અને સાથે સાથે જે જૂની પદ્ધતિઓ હતી, અંધશ્રદ્ધાઓ હતી વગેરે ધીમે ધીમે વ્યક્તિલક્ષી બનતી જાય છે. સમાજ વ્યક્તિલક્ષી બને છે અને સંયુક્ત કુટુંબ પ્રથા પણ નાબૂદ થાય છે. યુવા વર્ગ મોડા લગ્ન કરવાનું પસંદ કરે છે. કુટુંબની આવકમાં વધારો કરવાના હેતુથી વધુ સંતાનોની જે લાલસા હતી એમાં પણ ઘટાડો થાય છે. લોકો સ્વેચ્છાએ કુટુંબ નિયોજન અપનાવે છે અને આ બધા પરિણામે જન્મદર ઘટવા લાગે છે. જે નીચા મૃત્યુદર સાથે મળીને વૃદ્ધિની દરને ઘટાડી દે છે. દુનિયાના વિકસિત દેશો વસ્તી સંક્રમણના આ ચોથા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે દેશમાં વસ્તી બહુ નીચા દરે વધતી જણાય છે. આ ચોથા તબક્કા બાદ પાંચમા તબક્કાની ચર્ચા કરીએ તો પાંચમા તબક્કામાં ઘટતી જતી વસ્તીનો તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. આ અવસ્થામાં જન્મદર સતત ઘટતો જોવા મળે. બીજી બાજુ મૃત્યુદરને વધુ ઘટાડવાનું શક્ય હોતું નથી, ત્યારે ઘટતી વસ્તીનો તબક્કો જોવા મળે છે. જો કે ઘટતી વસ્તીનો આ પાંચમો તબક્કો એ કોઈ પણ વિકસિત દેશમાં હજી સુધી માત્ર અનુમાનનો જ વિષય રહ્યો છે, અસ્તિત્વમાં આવેલું જોવા મળતું નથી. જો કે યુરોપના કેટલાક નાના દેશો વસ્તી સંક્રમણના આ પાંચમા તબક્કાની અસર થઈ હોય એવું માનવામાં આવે છે. આ ઉપરોક્ત પાંચ તબક્કાના સંદર્ભમાં જોઈએ તો ઉપરોક્ત વિશ્લેષણને આધારે
યુરોપના વિકસિત દેશોની વસ્તી વધારાની સંબંધી વાસ્તવિક સ્થિતિ પર આધારિત છે. યુરોપના લગભગ બધા દેશો વસ્તી સંક્રમણના 3 તબક્કામાંથી પસાર થઈ ચૂક્યા છે અને હાલમાં તેઓ એ 4થા તબક્કામાં જોવા મળે છે. વસ્તી સંક્રમણનો આ સિદ્ધાંત ભારત જેવા વિકસતા દેશો માટે વસ્તી નીતિના ઘડતરમાં ઉપયોગી બને છે. ઉપરાંત દેશના આર્થિક વિકાસ યોજનાઓ તૈયાર કરવામાં પણ માર્ગદર્શનરૂપ બની શકે છે. અર્થશાસ્ત્રીઓએ આર્થિક વસ્તી વિષયક મોડેલ, ઇકોનોમિક ડેમોગ્રાફિક મોડેલ તૈયાર કર્યા છે, જેથી તે મોડેલ અમલમાં મૂકી વિકાસ પામતા દેશો વસ્તી સંક્રમણના 4થા તબક્કામાં પ્રવેશી શકે. ભારત માટે આવું મોડેલ કોલ અને કુંવર નામના અર્થશાસ્ત્રીઓ તૈયાર કરેલ છે, જે વિકાસ સાધતા અન્ય દેશોને પણ લાગુ પાડી શકાય એ બાબત જોઈ શકાય છે. રોબર્ટ થોબલ માલ્થસનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત અંતર્ગત ઈસવીસન 1798માં જ્યારે અનામી નિબંધ એવું શીર્ષક કે જે એસે ઓન પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન ના સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યું હતું, પ્રકાશિત થયું હતું, એમાં નિબંધની સમગ્ર વિશ્વમાં નોંધ લેવાઈ હતી. સાથે જ જનસંખ્યા અંગેના જે ગંભીર સમસ્યા તરફ વિશ્વને સૌ પ્રથમવાર ધ્યાન ખેંચવાનું કાર્ય પણ રોબર્ટ થોમસ માલ્થસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમણે આ જે સિદ્ધાંત છે એને નનામી હતો, તેથી નિબંધના વાચકોએ અત્યંત જિજ્ઞાસા અને ઉત્સુકતા સાથે નિબંધના સર્જકની ખોજ કરી હતી. આ જિજ્ઞાસાને માલ્થસની વિશ્વ ખ્યાતિમાં અથવા તો વિશ્વ પ્રખ્યાત બનાવવામાં વધારો કરેલ જોવા મળે છે. ઈસવીસન 1803માં આ નિબંધનું બીજું સંસ્કરણ રજૂ થયું. માલ્થસે લેખક તરીકે પોતાનું નામનો નિર્દેશ કર્યો અને પુનઃ સંસ્કરણ જે એન એસે ઓન ધ પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન ઓર અ વ્યૂ ઓફ ધ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ ઇફેક્ટ ઓફ હ્યુમન હેપીનેસ, આ ટાઇટલ હેઠળ તેમણે જે આ વસ્તી અંગેના વિચારો રજૂ કરેલા જોવા મળે છે. માલ્થસના જનસંખ્યાના સિદ્ધાંતને અર્થશાસ્ત્રમાં એક નવા વિષય કે નવા અભ્યાસ તરફ દોરી જાય છે. માલ્થસના સિદ્ધાંતમાં અમુક ધારણાઓ પર આધારિત જોવા મળે છે. એ ધારણાઓને આધીન એમણે પોતાનો આ સિદ્ધાંત એ સિદ્ધ કરેલ જોઈ શકાય છે. જેમાં પ્રથમ જોઈએ તો માનવીની કામ ઈચ્છા પ્રબળતા અનિવાર્ય છે અને ભૂતકાળમાં જેવી હતી એવી જ ભવિષ્યમાં રહેશે એવી ધારણા કરેલ છે. કામ ઈચ્છા અને સંતાન ઉત્પત્તિ વચ્ચે પ્રત્યક્ષ સંબંધ રહેલો છે. આર્થિક સમૃદ્ધિ અને સંતાન ઉત્પત્તિ વચ્ચે પણ પ્રત્યક્ષ સંબંધ કે સીધો સંબંધની રજૂઆત કરેલ જોવા મળે છે. અર્થાત સમૃદ્ધિનો પ્રત્યેક વધારો સંતાન ઉત્પત્તિ અને વસ્તી વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે. એ બાબતમાં એમણે ધારણા કરેલી હોય એવું જોવા મળે છે. મનુષ્યના જીવનને ટકાવી રાખવા માટે ચીજ વસ્તુઓ એ આવશ્યક જોવા મળે છે અથવા તો જરૂરી છે. ખેતી ક્ષેત્રે ઘટતા મળતરનો નિયમ લાગુ પડે છે, જે બાબતને પણ અહીંયા માલ્થસ દ્વારા વણી લેવામાં આવેલું છે. આમ ઉપરોક્ત જે ધારણાઓ છે કે જે આ સિદ્ધાંતના સંદર્ભમાં આ સિદ્ધાંત ક્યારે સાચું પડી શકે એ સંદર્ભમાં ધારીને એને માલ્થસ દ્વારા રજૂ કરવામાં આવેલી જોવા મળે છે. આ સિદ્ધાંત અંતર્ગત વ્યાખ્યા જોઈએ તો વસ્તી વધારાને અટકાવવા માટે જો કોઈ પ્રયત્નો ન કરવામાં આવે તો વસ્તીમાં થતો વધારો એ ગુણોત્તર પ્રમાણમાં વધે છે, જ્યારે અનાજમાં થતો વધારો એ સમાંતર શ્રેણીમાં કે સરવાળાની શ્રેણીમાં વધતો જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો વસ્તી વધારો કૃત્રિમ રીતે ઘટાડવામાં ન આવે તો અનાજના પુરવઠામાં વધારા કરતાં વસ્તીમાં વધારો છે એ ખૂબ જ ઝડપથી વધી રહ્યો હોય અથવા ખૂબ જ મોટો હોય તેવું જોવા મળે છે. સિદ્ધાંતના સ્પષ્ટીકરણના સંદર્ભમાં વાત કરીએ તો વસ્તીમાં જે ગુણોત્તર શ્રેણીમાં વૃદ્ધિ એ માલ્થસ પોતાના સિદ્ધાંતમાં જણાવે છે તેમ વસ્તીને વધતી અટકાવવામાં જો કોઈ વિશિષ્ટ પ્રયત્નો ન કરવામાં આવે તો વસ્તીનું જે પ્રમાણ છે એ વસ્તીનું પ્રમાણ ઝડપથી વધે છે. જેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવા માટે માલ્થસે ગુણોત્તર શ્રેણીનો ખ્યાલ રજૂ કર્યો છે. વસ્તીને અટકાવવાના કૃત્રિમ પ્રયત્નો ન કરવામાં આવે તો ગુણોત્તર શ્રેણી અનુસાર વસ્તીમાં વધારો થાય છે. અર્થાત ગુણોત્તર શ્રેણી ભૌમિતિક પદ્ધતિ મુજબ 1, 2, 4, 8, 6, 32 એ રીતે વધારો થાય છે.
માલ્થસના કહેવા મુજબ વિશ્વમાં રહેલ જે વસ્તી વધારો છે એ વસ્તી વધારો ભયજનક અને આપત્તિરૂપ જોવા મળે છે. અનાજના પુરવઠામાં સમાંતર શ્રેણીમાં વધારો થાય છે. માલ્થસ મંદ ગતિએ અનાજનો પુરવઠાનો જે વધારો છે એનો ખ્યાલ રજૂ કરે છે, જેને વૈજ્ઞાનિક સંદર્ભમાં સમજવા માટે અનાજના પુરવઠામાં સમાંતર શ્રેણીમાં વધારો થાય છે અથવા તો સમાંતર શ્રેણીમાં અનાજના પુરવઠા વધે છે એ બાબત દર્શાવી છે. જેને ઉદાહરણ તરીકે જોઈએ તો 1, 2, 3, 4, 5 એ સમાંતર શ્રેણીમાં વધારો થાય છે. આનું કારણ એ છે કે ખેતી ક્ષેત્રે ઘટતા મળતરનો નિયમ લાગુ પડે છે. આગળ આપણે ધારણામાં જોયું હતું કે ખેતી ક્ષેત્રે ઘટતા મળતરનો નિયમ લાગુ પડે છે. આ રીતે માલ્થસના મત મુજબ ખાદ્ય સામગ્રી અને જનસંખ્યામાં વધારો નીચે મુજબ થાય છે. આમ માલ્થસના મતે ખાદ્ય પદાર્થો પ્રાપ્ત કરવાની જે મુશ્કેલીઓ જનસંખ્યામાં નિયંત્રિત કરવાની માનવને ફરજ પાડે છે અને આ હિસાબે દર 25 વર્ષે વસ્તી બમણી થાય છે એવો ખ્યાલ માલ્થસ દ્વારા આપવામાં આવેલો જોવા મળે છે. માલ્થસના સંદર્ભમાં જનસંખ્યા અને ખાદ્ય સામગ્રીના સંદર્ભમાં અસંતુલન, માલ્થુસિયન ચક્ર વગેરે વિચારોની આપણે ફરી નેક્સ્ટ એકમમાં ચર્ચા કરીશું. અસ્તુ.